પ્રોનાઉન્સ પાર્ટ 3. તો આજે આપણે શીખવાના છીએ ત્રીજા નંબરના પ્રોનાઉન. તો ત્રીજા નંબરના પ્રોનાઉનમાં પહેલું છે આઈ નું થશે માય એટલે મારું, વી નું થશે અવર એટલે અમારું, યુ નું થશે યોર એટલે તારું અથવા તો તમારું, ધે નું થશે ધેર એટલે તેઓનું, હી નું થશે હીઝ એટલે તેનું, શી નું થશે હર એટલે તેનું અને ઇટ જે છે એનું થશે ઇટ્સ એટલે તેનું. જેમ કે માય લઈએ તો માય હોમ તો મારું ઘર, ઇટ ઇઝ માય હોમ એવું બોલી શકાય, ઇટ ઇઝ અર હોમ એવું પણ બોલી શકે, આ મારું ઘર છે, આ અમારું ઘર છે એવું પણ બોલી શકાય. યોર હેપીનેસ ડઝ નોટ ડિપેન્ડ ઓન એની વન્સ ચોઇસ એવું તમે ઘણી વખત સાંભળતા હશો. તો એ રીતે યોર હેપીનેસ એટલે તમારી હેપીનેસ એવું બોલી શકાય. ધેર ચેર્સ, આ એમની ચેર છે, આ એમની ખુરશીઓ છે, તો ધીઝ આર ધેર ચેર્સ, તો આ એમની ખુરશીઓ છે. ઇટ ઇઝ હિઝ ચોઇસ, ઇટ ઇઝ હર ચોઇસ, બંનેમાં તમે બોલી શકો. આ તેની ચોઇસ છે છોકરાની અને આ તેની ચોઇસ છે એ છોકરી હોય તો ઇટ ઇઝ હિઝ ચોઇસ અને ઇટ ઇઝ હર ચોઇસ. હિઝ કાર, હર કાર એમ બી તમે બોલી શકો છો. અને છેલ્લું છે જે આપણે વસ્તુઓ માટે વાપરીએ છીએ ઇટ્સ ટેલ અથવા તો ડોગ્સ ટેલ, કૂતરાની પૂંછડી, એની જગ્યાએ તમે ઇટ્સ ટેલ એટલે કૂતરાની જગ્યાએ તમે ઇટ્સ વાપરી શકો.